આલજી પાસ આવું નાળંદ આળસ પાસ હા માં હા હે ભાઈ ઓ મને શેરડી આલે એક ટોપુ છે છોકરો જેણી ઓછી શેરડી આલે તો જેનું નાખજો કોમ પાસ હો ઓ શેરડી ઓ શેરડી 10 રૂપિયા ની આલો ને તો પાછો તમે ઓ 1000 રૂપિયા નું કોમ માગજો પાછા ઓ ખમા આ તો 10 રૂપિયા શેરડી લાઈન તો પછી આ લાખો રૂપિયા નું કોમ માગે શું મેર પડે ભી હે સાચું સાચું તાન 10 રૂપિયા શેરડી મેલીને તેમ કહી દે મારો બંગલો લેવો છે તે પૈસા નહીં પણ ઘર લેવું છે મારી લઈ આલજી લે શેરડી 10 રૂપિયા ના આલું છું એમ નહીં હો ભાઈ હા પાસે ઘર માંગો શું મેર પડે સાચું હે પણ એમ ક્યાં કે માં ઘર લે આવશે પણ 10 ની શેરડી મેળશું લોન પાસ કરી આલજે ને તો પાછા સાહેબ ને ગોગળે સડી બેહે હું હા હા સાચું સાચું તાન પછી ઘર લે મારી તાકાત નહીં ગોગળે સડી બેહે મારું કોમ ઓવર અને ના હાથ ઉપર બેહાઈ જો એટલે તમારે લોન પાસ કરી આલે સાચું સાચું પછી મારી શેરડી વસી થાક ના થાય થાય માડી તમ તાર પાછું તો પછી આલજો પણ જોજો 100 માં હું આસ પાછું હે ઓ અતાર તમે લોન મેલો ને પછી તમને પાસ કરીને વરસાદ પડે શેરડી બગડે ના બગડે સાચું પછી તમારું કોમ હું અતાર કરી દઉં અને પછી 100 માં હું આવતો મને શેરડી આલો બગડેલી હું ખાઉં ના માડી ના હે ભાઈ એલી ના કરતા હું નાનો છું અત્યારે એડવાન્સ આલ્યો આલ દેજો ઓ પાછી પડું નહીં કોમ કર્યા હું કારણ કે આ સુધી કોઈનું પાછી પડી નથી કોઈ એમ કે મારી મનની વાત છે અને મને ઢબડીએ કોમ નથી કર્યા એવું કોઈ કહેડો કોઈ ની માં ચેટલો મને મન થી કીધું મી કને જાત કે ઘેર બેઠે કોમ કરે છે સાચું હે અત્યારે તો ઘેર બેઠે ડિલિવરી થાય છે બધોની હે ઘેર બેઠે ડિલિવરી થાય છે કે ઘેર બેઠે બધો કોમ થાય છે કે હે તાણ પછી તે હું એ ઘેર બેઠે કોમ કરવા જાઉં છું તો મને હું બાળો હાલે તમે લેડો કશું નહીં હે ભાઈ ઘેર બેઠે ખબર પડે કે તો ઘર બેઠે બેઠા ઘેર રૂપાલી ટપુડી માં તાટકો અમારું કામ કરજો તો બેઠે કો તમે હોય કે ના હોય તોય તમે બેઠે હું કામ કરી દઈશું સાચું 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 હોમ ડિલિવરી પાછી ઓ પાછી હે ભાઈ મુરજી ભાઈ ઓ પાછી ઓ જ્યાંની શું ખબર પડે નહીં મારા ભગવાન મને ખબર આલી નહીં એટલે પછી મારે દોડી જવું પડે છે અને મને મનોવાળો મને ચાહક વધારે છે મારો સાચું સાચું મારે કરવું જ પડે છે મુરજી ભાઈ સાચું સાચું પછી રામ માડી રામ તને પહેલા આ નવો ને રામ ને જૂનો ને રામ માડી રામ તને પહેલા હાલે મિસ્ત્રી બહુ હેડતા ના તો આપણે તો પાછું સાલાવ્યું આમ થોડી શાંતિ રાખ્યો તો એક ખોવાઈ ગયેલો મારો લુચ્ચો આવે તો મને એક માર કોક વાત કેવીશ પાછી હે ભાઈ તારો પેલા તાને ઓ તમે બે તું શ્રીફળ સુંદરી બાકી હતી ને માસ્ટર તું બંધ કરી પાછું પૂછી હે માત કી જય માત કી જય માત કી જય માત કી જય તું આટલી બધી જે બોલાવશે ને લોકો કંટાળે છે પણ આ બધું થોડું કોઈ સારું લાગતું એ બધું એક બોલો અમે કાઠું પડશે ના પોસ્ટ કોણ બોલે હે અને બોલે હે કશો વાંધો નહીં લે ભાઈ દરેક ને આપણા હાલ તો કીધું ઢબડીએ કે તમે ઘેર બેહીને જો કદાચ પ્રાર્થના કરો ને ઘેર બેહીને જો કદાચ કોઈક સંકલ્પ કરો ને તો ઓનલાઈન તમારું તો પહોંચી જાય ફોન ઉપર જેમ તમે ઓનલાઈન કરો નહીં અમારી ઢબડી ઓનલાઈન તો પહોંચી જાય હોમ ડિલિવરી તમારું ટોપું કરીને પૂરું કરી આલે એવી જ રીતે આ ભાઈ બરોબર આ લીટિયારો બુસટ વાળો હો આ કંપની નોકરી જતા નીથી ગાયબ થઈ ગયા ખોવાઈ ગયા રાજસ્થાન ભગવંજોની સો જોતે મારો ભગવંજોની મોહથી લાગી ઘરવાળા બધા ધોળા ધોળ કરી ખોરમ ખોર કરી તારા મારા એક જૂના ભાવિક હતા એમને રૂપાલનો ફોન નંબર આલ્યો તેમને ફોન કર્યો અને ફોન કર્યો ને 38 કલાકમાં છોકરાનો ફોન આવશે બેસે વધારે બોલું છું તારા 24 કલાકમાં શું હું કરીશ ભાઈ આમાં ફોન ઉપર તારી જોડે ડાયરેક્ટ વાત થઈ હોય 100 કલાક કી જરાક નહીં કે 100 કલાકમાં હે ભાઈ તો મારી જોડે વાત આવી હોય તો મને ખબર હોય પણ મારા જોડે ડાયરેક્ટ ફોન કર્યો હોય નિમા આમાં ચલાવ સાફાન રાખો બરોબર કઈને 24 કલાક કીધા 24 કલાકમાં છોકરાનો ફોન આવી ગયો રાજસ્થાન હતો રાજસ્થાન ઘરવાળા જઈને લઈ આવ્યો તો એને માંગ્યું તો શું માંગ્યું શ્રીફળ સુંદરી અગરબત્તી અને એ આલ્બમ આપણે લેટ જ્યાં વખતે એને હાટું ઉભું રહ્યું અમારું ગાડું આ સિયાન સોયો નહીં તને ઓળખ્યો નતો અને ઓળખ્યા વગર તને ફોન માં કીધું જા તું બોલું છું પણ તારા ભાવથી જા 100 કલાકમાં આવી જા અને તારા કોઈ લેવા દેવા નથી તારે તો પડોશી જ કહેવાય કે હે ભાઈ પડોશી જ કહેવાય કે પડોશીનો દીકરો ખોવાઈ જશે તો તું મારો ભાવ ખાતો તે મીતી મને અરજી કરી તમે ત્યાં પાછું તું આવ્યો નહીં અને તે ફોનમાં મારા દીકરાને કીધું કે મારા બાજુવાળો જતો રહેશે ખોવાઈ જશે તો તે મને કીધું એટલે મેં કીધું હા તારે 100 કલાકમાં આવી જા અને 100 કલાકમાં આવું તો મને શ્રીફળ સુંદરી આવજે મારે કોઈ લેવું નથી અને હું 100 કલાકમાં લાવી દીધું હે ભાઈ તો પછી એના ઘરના તો ના પણ તું આટકોણે કે ના આટકોણે
હે તો આયા પછી એના પછી રવિવાર શોક નાખ્યું અને એના પછી રવિવાર શો અને 2 વખત મારા દીકરાએ તને ફોન કરીને ટકો રહ્યો તાણે તું આજે આવ્યો ને હે અમે બોલો તારા લીધે બીજાનું કામ કરું પછી હું ફોનમાં હે ભાઈ અમે કોઈ ફોન કરે તો હું કામ કરું નહીં કેમ કે ફોન કરી કામ કરાવું છું અને પછી એક મને નસીબ સુંદરી હાલવા આવતા નથી 100 સુંદરી મારા દીકરા ભોગવું 100 કિશન બળદેવ ભોગવું 100 વસ્તી ભોગવા બોલ હેડ ઓનો તને દંડ કેટલો થાય ન કતા નસોડું નહીં મારું દુખ તારા ઘર માં હે આવતો ને ક્યુ પાસ અને મોઢા બુડી શેરડી નાખા હોઠે હોઠા સાઈ ખોયો ઇસ પાસ ઓ લોટાના હરિયા હોય તો હું કરી જોઈન પાસ ઓ તમે લુચ્ચું બોલો તમે માતાના ક્ષેત્રો તમે બોલ 100 કલાકમાં લાવ્યો 100 કલાકમાં લાવ્યો એટલે કે બરાબર છે અને ના લાવ્યો ને અઠવાડિયા આવ્યો તો ગાળો બોડક ના બોડક તમે તો કણી કે આ તો બોલી માતા કોઈ થયું નહીં આબરૂ કા ઢગના કરો ઘેર બેઠા બીજા સ્વતંત્ર ને કયો નાખ્યો કે જોતી રૂપાલ જવાની જરૂર નહીં કે માર તો કોઈ થયું નહીં એ અને થઈ ગયા પછી તમે છેલ્લા કડક થયા અને આ શિયો ખો તો હું તો ફોન કરતા હતા ઉપરા થોડી એ અને હા શું ખોટું તો આમ આવી જા પછી તમે આટલા બધા લેટ અને તમે કેવરાય કર્યું તા નસરી પર સુધરી ને મીન કોઈ 1000 રૂપિયા તો માજ્યા નહીં કોઈ લાખ રૂપિયા તો માજ્યા નહીં હે ભાઈ તો 500 રૂપિયા 100 રૂપિયા તો માજ્યા નહીં મી શ્રી પશુની અગરબત્તી ના આજુગ તે સતત તમે કાસા એ તો કોકના માટે કોઈએ ફોન કરવો નહીં કોકના માટે અરજી કરવી નહીં પોતપોતાનું દુઃખ પોતે જ સમજ્યું હે ભાઈ અને પોતપોતાનું દુઃખ પોતે સોલ્યુશન જાતે કર્યું લે હેડમ તને દંડ તો થા જ ઓ નક જો દંડ ભોગવ ના હોય તો બસ હું તારા ગયા આજથી સાલું ને સાલું હે ઓ જો મને દીકરો તને હાલતા આવડતું હોય હે ભાઈ તને દીકરો હાલતા આવડતું હોય તું માતા બોલી હતી કે જા 9 મહિને દીકરો તો તને દીકરો થયો કે ના થયો તો દીકરો થયો તે છતાંય તે આટલો મારો વિશ્વાસ ગુમાયો છે બોલ હેડ હે તું મારા પાસેથી લઈ જશ અને મેં તને આશીર્વાદ આલાશ હે ભાઈ આવો રાજાના કુંવર જેવો દીકરો હાલીશ હલાખવાવાળો હાલીશ તો બસ તો તું મારા ગુણ બોલી ગયો તું આટલી વાત મારી વર્ષી જેમ નાશ્યું તી કોમ કરાઈ અને મેં તારું કામ નથી તે બીજા માટે કામ કરાયું તો બીજો ના આવે તો કોઈની તારા હાલી જવું તું આજ વાતનો 15 દાડા થયા એ મેં તારું કામ કર્યું તું એ ધણીનું નતું કર્યું મેં તારું કીધું કર્યું તું તો તારા લીધું હતું તારી શાખ રાખવા માટે તારી ઇજ્જત રાખવા માટે હે ભાઈ તારો વ્યવહાર ચલાવવા માટે તારા આલી જવું તું શ્રી સુધરી બોલ અમાર પંચ કે ડન કે માતા કોઈ ડન કે મારું કનિયો કે ડન કે તારું મન કે ડન હે ભાઈ મેં એક રસ્તો બતાવ્યો તો કોઈ સારું થાય મેં મારી ભૂલ થઈ ગઈ માં બરાબર છે હું લઈને તો આવ્યો છું શ્રી સુધરી અરે કોલ પેલા ધણી મેં કીધું તું ભણી આવતા રવિવાર તૈયાર થયા જ નહીં સોવી ના છો તો તારે ત્યાં એને પૂરી સહુલ્યા કર્યો તો ભૂલ તારે ડંપો ગો પડે પેલું શ્રી ફરસુંદી મતી જો એ ભાઈ અને મટાર ડંપો ગો પડશે અને ના ભોગો તો કોઈ નહીં તાર ઉઠીને જતો રહેશે ફરસુંદી આલી બસ હું દંડ લેવાય ઓ જેટલા મારો કોમ જોયો છે એટલો હજુ મારો ક્રોધ જોયો નહીં તમે એ પાસ સાચું અને હું રૂઠું તો હું દાવાથી ખુશ હું દાવાથી ખુશ આ ટીવી માં જોવા વાળા જોજો પાસ આ મોબાઈલ માં જોવા વાળા જોજો પાસ હું દાવાથી ખુશ છું કે હું રૂઠું તો મને કોઈ વાળો વાળો નહીં સાચું એક શોપ બંધ થાય તો બીજી ચાલુ થાય અને ત્રીજી બંધ થાય તો ચોથી ચાલુ થાય આવો હાથ 84 ખાતું એક સોટી પકડું તો બીજા બાલ ચાલુ અને બીજો સોર આવો તો હાથ પકડું અને છેલ્લે ટૂંપો દઉં અને ટૂંપો દી હાથ બનાવો તો હું આબરૂ કા ઢાગુરું ની લે ગોકા ઢાગુરું ની પાસ થી કરીશું એટલે તારે હો ભરું તો પડશે જ અને હો ભરું ના આવે તો ખંચેલી જતો રહ્યો છે બોલ તો લા હેડ તારા બોલ તારી ઈચ્છા સક દંડ આલવાની જે માથું કે બોલ હેડ તારા દંડ આલવાની ઈચ્છા હોય તો તું તારો નાપા હાથે 10 ગણું લઈ લેજે તો ખો લુચ્ચા તું ખોવાય નહીં તો તારા માટે મિરાશી તું લઈ લેજે એને જોડે હિસાબ પણ તારો ને મારો હિસાબ સાચો હા શું ખોટું ભાઈ ઓ હું એને ઓળખતી નહીં હું તો તારું ટોપો કરીશ એનું નહીં કરી ઓ એના ભાઈઓ તારું કીધું મોન્યા એ તો પછી તારો આટલો વિશ્વાસ હતો કે આ દીકરો આવી જા તેના ભાઈ નહીં મોને તો શું કરીએ એ તો તારે એને હું ઉપરણું ખેંચ્યું આ પાસે કોઈ ઉપરણું ખેંચતો તને કોઈ જસ નથી ને હકા ભાઈ અને કાકાનો જસ નથી ને નથી એ તો ખબર છે ને
ઓ એટલે આ ઓ જોણતો નહીં જામ જામ પોસમુટી સકલો તો આમાં જીજા સો ડિસ્કસ કેવું નહીં મારે જા બોલો જોગી માત કી જય બોલો ડબુડી માત કી જય મારો ભાવિક છે ભાઈ મૂર્તિભાઈ મારો ભાવિક પાછો, પાછો, ઓ એનું હારું મી કરી આલ્યું એના પોઈન્ટો બનાયા